સો નાવ હવે આપણે એક નેક્સ્ટ એપીઆઈ બનાવશું સર્ચ માટેની એપીઆઈ. સો એપીઆઈમાં શું કરવાનું છે, સર્ચ બાય ડિપાર્ટમેન્ટ એપીઆઈનું નામ હશે કે જેમાં તમારે એક કી પાસ કરવાની છે. ગેટ એપીઆઈ હશે અને જે કી પાસ કરી હોય તો એ જ ડિપાર્ટમેન્ટના એમ્પ્લોઈઝ જે છે એનું લિસ્ટિંગ આવવું જોઈએ. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. અત્યારે આપણી પાસે ડેટાબેઝની અંદર આઈટીના 2 એમ્પ્લોય છે અને એક સેલ્સના એમ્પ્લોય છે. સો એપીઆઈ એવી બનાવવાની છે કે આટલેથી આપણે એપીઆઈની અંદર એપીઆઈનું નામ છે સર્ચ બાય ડિપાર્ટમેન્ટ અને એની અંદર તમારે આટલે એક પેરામીટર પાસ કરશો. આઈટી પાસ કર્યું છે તો આઈટીના જ બધા એમ્પ્લોઈઝ આટલે રિટર્ન આવવા જોઈએ. ઓકે, ચાલો તો સર્ચ બાય ડિપાર્ટમેન્ટ આપણે એપીઆઈ ક્રિએટ કરીએ. સો એપ ડોટ ગેટ. ઓકે, એપીઆઈનું નામ છે સર્ચ બાય ડિપાર્ટમેન્ટ અને એની અંદર આપણે કી પાસ કરવાની છે. કી એકચ્યુઅલી હશે આપણી પાસે ડિપાર્ટમેન્ટ. ઓકે, સો ડીપીટી રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ. ચાલો, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે કી છે તેને એક્સેસ કરી લઈએ, જે ડિપાર્ટમેન્ટ પાસ કર્યું છે તે. સો આ જે ડિપાર્ટમેન્ટ છે તો રિક્વેસ્ટ ડોટ પેરમ્સથી તમને પેરામીટર આ મળી જશે. ઓકે, નાવ નેક્સ્ટ થિંગ તમારે ડેટાબેઝનું કનેક્શન કરવાનું છે અને એમ્પ્લોયનું કલેક્શન રીડ કરવાનું છે. સો એ આપણે અત્યારે કર્યું છે એટલે એ સિંક આવશે. ઓકે, સો સિમ્પલ લેટ ડેટા ઇક્વલ ટુ અવેટ એમ્પ્લોયી ના કલેક્શનમાંથી ફાઇન્ડ કરવાનું છે અને એટલે આપણે કન્ડિશન લખી દઈએ કે ડિપાર્ટમેન્ટ જે પણ ડિપાર્ટમેન્ટ છે એ જે વેલ્યુ આ પાસ કરેલી છે ડીપીટી જે પાસ કરેલું છે એ જ બધા ડેટા એરે ફોર્મેટમાં આપણે રિટર્ન જોઈએ છે અને રિસ્પોન્સ ડોટ સેન્ડ આપણે ડેટાને સેન્ડ કરાવશું. ઓકે, ચાલો સો ચેક કરાવીએ. આટલેથી તમે સેન્ડ કરશો. આઈટી પાસ કર્યું છે તો આઈટી ડિપાર્ટમેન્ટના જ એમ્પ્લોય મળે છે અને સેમ ધારો કે આપણે આટલેથી સેલ્સ પાસ કરીએ છીએ તો સેલ્સના જ રેકોર્ડ મળશે. ઓકે, તો સર્ચની એપીઆઈ તમે આ રીતે ક્રિએટ કરી શકો છો. ઓકે, સો સિમ્પલી આપણે આટલેથી પેરામીટર પાસ કર્યું છે, એ પેરામીટર તમને મળશે. એ પેરામીટર વાઇઝ એટલે આપણે જે એમ્પ્લોય છે એને ડિપાર્ટમેન્ટ વાઇઝ આપણે ફાઇન્ડ કરાવ્યા છે અને એટલા જ ડેટા આપણે આટલેથી રિટર્ન કરીએ છીએ. ઓકે, સો અને લાસ્ટ આપણે આ જે પર્ટિક્યુલર એપીઆઈ છે એને આપણે સેવ કરી લઈએ. સો સર્ચ બાય ડિપાર્ટમેન્ટ. ઓકે, સો જે પ્રમાણે આપણે એક્ઝામ્પલ કરવાનું હતું કે આપણે ટોટલ 5 એપીઆઈ ક્રિએટ કરવાના હતા: ઓલ, એમ્પ્લોય, ઇન્સર્ટ, ડિલીટ, અપડેટ અને સર્ચ. ઓકે, સો આ રીતે તમે એપીઆઈઝ ક્રિએટ કરી શકો. ઓકે, થેન્ક યુ.